નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભંજનદેવ। આજે હું તમને એક એવી મા પાસે લઈ જવાનો છું કે જેને પોતાનો 24 વર્ષનો જુવાન જોધ દીકરાને ગુમાવ્યો છે। બાએ એની ઉંમરમાં મહેનત પણ બહુ કરી હતી। બા કંપનીમાં નોકરીએ જઈને ગાર્ડનનું કામ કરતા હતા અને બાએ ઘણી બધી જમા પૂંજી ભેગી કરી હતી એમના દીકરા માટે, પણ બાએ એવું નહોતું ધાર્યું કે અમારા દીકરાના દવાખાનામાં જ ખર્ચ થઈ જશે। બાએ એમની બધી મૂડી પોતાના દીકરા પાછળ વાપરી નાખી। અંતમાં ઘર પણ ચાલુ ગયું। અત્યારે બા હાલ ભાડાના મકાનમાં રહે છે અને ખૂબ દર્દનાક પરિસ્થિતિ હતી। એવામાં મને વાવડ મળતા તાત્કાલિકપણે હું ત્યાં ગયો અને બાને એક આશ્વાસન આપ્યું અને મારીથી બનતી સેવા કરી। આ બધી સેવા આપના સાથ સહયોગથી થઈ। તો મિત્રો, તમને મારું કામ ગમ્યું હોય તો તમે પણ આ સેવામાં સહભાગી બની શકો છો, નાનું મોટું યોગદાન આપીને। કદાચ તમે નાનું મોટું યોગદાન ન આપી શકો પણ આ વિડીયો શેર કરીને મને એ સપોર્ટ કરી શકો છો, જેથી કરીને તમારા શેર કર્યાથી કોઈક એવા દાતા સુધી આ વિડીયો પહોંચી જશે અને હું જે 25 આવા બાને રાખી રહ્યો છું એ મને થોડુંક સહેલું પડશે। માટે વિડીયો અચૂકથી અચૂક વધુથી વધુ તમારા તમામ ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને મને આ કામમાં બૂસ્ટ મળશે અને તમને પણ આશીર્વાદ મળશે। જય માતાજી, જય કૃષ્ણ ભંજનદેવ।